જય શ્રી રામ અને જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે આજે વ્લોગ ચાલુ કર્યો કોલેજ બાજુથી અને હવે આપણે જવું છે આજે ન્યારી ડેમે. જેમ કે આપણે એટ્સ ડોટ રાજકોટનું પેજ આવી ગયું તો એના માટે રીલ શૂટ કરવા જવું છે. કશ્યપભાઈ આવે એની રાહે કશ્યપભાઈ આવે પછી કંઈક જાય ન્યારી ડેમ બાજુ. તો મિત્રો તમે જોઈ શકો કશ્યપભાઈ આવી ગયા છે ગાડી લઈને. હવે આપણે જવું છે ન્યારી ડેમે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હવે ન્યારી ડેમ બાજુ. ચાલે અત્યારે હવે આપણું ઇલેક્ટ્રિક રથ બંધ પડી ગયું છે. અરે કાકા ઘોડી માથે કોક દેવાઈ ગયો કે તો ભૂલથી ઘોડી આપણે ન્યારી ડેમે પહોંચવા આવ્યા છીએ મિત્રો. ભાઈ એનું ઇલેક્ટ્રિક રથ છે ને ફટાફટ હાકે છે એટલે આપણે વહેલા પહોંચી જવું એવું લાગે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ન્યારી ડેમે. કશ્યપભાઈ ગાડી પાર્ક કરે છે પછી આપણે એટ્સ ડોટ રાજકોટની રીલનું શૂટ કરવા જઈએ. હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અંદર. તમે જોઈ શકો આ થોડુંક હવે કેમેરો નબળો પડે આપણો. હવે ગરીબ માણસો છે શું કરું છે. હાલો હવે જઈએ ને હવે કંઈક રીલ શૂટ કરી. હવે કંઈ બોલવાનું થયા નહીં. હવે સ્ટાર્ટિંગ કર્યા વ્લોગના એટલે બોલવાની કંઈ એટલું બધું આવે નહીં એટલે એડજસ્ટ કરી લેજો તમે થોડુંક. તો મિત્રો વાત કંઈક એવી છે કે કલાકથી કશ્યપભાઈને હું બે સ્ક્રિપ્ટ લખી પણ આમાં હવે કંઈ હૂતું નથી. હવે કશ્યપભાઈ થોડું થોડું લખે છે અને પૂછે છે એવું જ કરે છે. હવે જો સ્ક્રિપ્ટ શું આવે છે સ્ક્રિપ્ટમાં જ જાજી વાર લાગે છે. બીજામાં તો કાંઈ ટાઈમ લાગતો છે નહીં. હવે સ્ક્રિપ્ટમાં વાર લાગે છે ને એટલો કે રીલ શૂટ કરવામાં બહુ ટાઈમ લાગશે. હવે જો શૂટમાં ને એડિટમાં તો વાર ન લાગે પણ સ્ક્રિપ્ટ લખવામાં જ સાચો ટાઈમ લાગે. જોઈએ હવે કશ્યપભાઈ શું કરે. હેલો હેલો હેલો. તો ફાઇનલી અડધી બુક બગાડ્યા પછી હવે સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે. હવે શૂટ કરી હવે એની રીલ આવશે ડાયરેક્ટ એટ્સ ડોટ રાજકોટના પેજમાં. તો અત્યારે જ જઈને એટ્સ ડોટ રાજકોટના પેજને ફોલો કરો. હા મિત્રો થોડું ઘણું શૂટ થઈ ગયું છે ને હવે જાય બીજે ક્યાંક લોકેશને. તમે જોઈ શકો હો. હવે આખી રીલ શૂટ કરી લે પછી જાય હવે આપણે ઘરે અને ભાઈ એડિટ બેડિટ કરીને આજના દિવસમાં કદાચ રીલ પોસ્ટ કરવાની થશે. કેમ કે નવું ચાલુ કર્યું એટલે કન્સિસ્ટન્સી રાખવી જોશે. તો બસ આજના વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાનો સપોર્ટ હશે તો જ આપણે કાંઈક આમાં આગળ વધી શકશું. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં.